દ્વારિકાધીશ કી જય। ભગવાનનું સ્મરણ કરતા કરતા નારદજી ચારે બાજુ આ કથા વ્યાસજીને નારદજીએ બતાવી અને વીણા વગાડતા વગાડતા ત્યાંથી નારદજીએ વિદાય લીધી છે। વ્યાસજી હવે મનમાં વિચાર કરવા લાગ્યા કે ભાગવતની હું આ કૃષ્ણ કથા પ્રેમ કથાની રચના તો કરું, પણ આ ભાગવતને લખે કોણ? લખવા માટે તો કોઈ જોઈએ। ત્યારે વ્યાસજીએ પ્રથમ આ ભાગવતને લખવા માટે ગણપતિ મહારાજનું આહવાન કર્યું છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા। ગણપતિ મહારાજને આહવાન કર્યું છે। ગણપતિજી પધાર્યા। વ્યાસજી એમને પણ સુંદર બેસવા માટે આસન આપ્યું છે। બે હાથ જોડી વિનંતી કરવા લાગ્યા છે વ્યાસજી કે ગણપતિજી, આપને અહીંયા મેં બોલાવ્યા જ, મારું એક કાર્ય છે આપને કરવાનું છે। ગણપતિ મહારાજ કહેવા લાગે કે બોલો વ્યાસજી। વ્યાસજી કહેવા લાગ્યા કે મારે એક પ્રેમ કથા કૃષ્ણ કથાની રચના કરવી છે, પરંતુ લખનાર કોઈ નથી, તો આપ અહીંયા બેસીને હું બોલું એ આપ લખો તો સારું। ગણપતિજી કહેવા લાગે કે વ્યાસજી, તમે લખવાનું કામ મને કહો છો, કરવામાં વાંધો નથી, પણ લખતા લખતા તમે બોલવાનું જો બંધ કરશો ને ત્યાં હું અટકી જઈશ, પછી હું લખીશ નહીં। મારી આ શરત છે। ગણપતિજી આવું કીધું એટલે વ્યાસજી કહેવા લાગ્યા, મનમાં વિચાર કરવા લાગ્યા કે મારું રોજનું નિત્ય કર્મ, રોજ પાઠ પૂજા કરવાની હોય, મારે ભોજન બનાવવાનું હોય, એ બધું કાર્ય કરું અને એમાં મારે સમય તો જોઈએ। ગણપતિજી હું બોલવાનું બંધ કરું તો લખવાનું બંધ કરે, તો લખવું કેવી રીતે? વ્યાસજીએ પણ સામે એક શરત મૂકી કે હે ગણપતિ દાદા, તમારી શરતને હું માન્ય કરું, પણ મારી પણ એક શરત છે કે હું બોલું એ તમે લખજો, પરંતુ ક્યારેક એવા વચનો એવા શબ્દોનો બોલું એનો વિસ્તાર કરીને, થોડું તમારે એનો વિસ્તાર કરીને લખવાનું। અને આ કીધું એટલે ગણપતિજી કટુ વચન એવા બોલાઈ જાય મારાથી, તો પણ તમે વિસ્તાર કરીને એને લખજો, આવું કીધું વ્યાસજી। એટલે ગણપતિ દાદા કેવા લાગ્યા કે શબ્દોનો વિસ્તાર કરી લખવું એ તમારે જોવાનું એમ। ગણપતિજી એ વાક્યથી પણ મંજૂર થયા। ત્યાં આ શ્રીમદ ભાગવતની જ રચના થઈ છે। વ્યાસજી બોલે
એમ ગણપતિ દાદા લખતા જાય. અમુક એવા વચ્ચે વચ્ચે વ્યંગ એવા કટુ વચનો બોલે વ્યાસજી, અને આ ગણપતિ દાદા એનો વિસ્તાર કરી લખે. એ વચ્ચેનો જે સમય મળે એની અંદર પોતાની સંધ્યા પૂજા કરી પોતાનું જે નિત્ય કર્મ પતાવી લેતા, પાછા આવી અને વ્યાસજી પોતાનું કાર્ય કરતા. આમ કરતા કરતા આ ભાગવત ગણપતિ દાદાએ લખી છે. ટેક એવી બંને એકબીજા સામે ટેક લીધી કે હું કહું વચ્ચે કઈ તમારે વિસ્તાર કરી લખવો. પેલા કહે છે કે તમે હું લખવાનું ત્યારે બંધ કરું કે જ્યારે તમે બોલવાનું બંધ કરો. બંને ના આવા એકબીજાના ટેક, અને ટેક તો જીવનમાં હોવી જોઈએ ભાઈ. આપણે બધા ટેક પાડીએ પણ કેવી? એક વખત એનું ઉદાહરણ આપું છું તમને. એક વખત એક બેનને ગુમડું થયું. હવે ગુમડું થયું ને એટલે એમના બેનપણીઓ હોય, આજુબાજુ વાળા કોઈ હોય, તેમને કીધું કે અલી ગામમાં પેલું માતાજીનું મંદિર છે ને, માતાજી સાક્ષાત છે, એમની બાધા લઈ લે, તારું ગુમડું મટી જશે. હવે બેને બાધા લીધી કે ભાઈ ત્યાં જાઉં કે માં મારું ગુમડું મટી જાય ને તો હું ચણા નહીં ખાઉં. ત્યાં સુધી ગુમડું ના મટે ત્યાં સુધી ચણા નહીં ખાઉં. આવી બાધા લીધી. હવે ચણા નહીં ખાવ તો હું ખાશો? દાખલા દાળ ખાશો, ભાત ખાશો, પણ ચણા ખાવાથી કઈ બાધા ના થાય. બાધા તો લીધી. બન્યું એવું કે એમના સમાજમાં કોકને ત્યાં આમંત્રણ આવ્યું જમવાનું. ત્યાં બન્યું તું, ગયા દાળુ લાડુ, દાળ ભાત શાક ને ચણા. હવે ચણા જોયા એટલે એને તો યાદ આવ્યું કે મારે તો બાધા છે, કરવું શું? ત્યારે પીરસાયું બધું. એટલે એ બેન કહેવા લાગી કે એ બાધા રે બાધા, બાધા મારી માં, આ ચણા માંથી ઉતરીને લાડુ માં જા. એટલે પેલા ચણા ખવાઈ જાય ને ભાઈ, ચણા માંથી બાધા ઉતરી લાડુ માં જાય. પણ સારું લાડુ એ તો ખાવો પડે ને. ચણા ખવાઈ ગયા પછી કેવા લાગી કે બાધા રે બાધા, બાધા મારી માં, હવે આ લાડુ માંથી ઉતરીને હતી ત્યાં જા. એટલે લાડુ ખવાય. હવે આવી બાધા લેવાય ખરી? લોકો આજકાલ બાધા એવી લે, પણ બાધા એવી હોવી જોઈએ કે મારે રોજ સવારે એક માળા કરવી છે તો કર્યા વગર ઘરમાંથી બહાર નીકળવું નથી. વધારે તો નહીં, પણ મારે એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો છે, એ કર્યા વગર હું ઘરમાંથી બહાર નહીં નીકળું. જીવનની અંદર આવી જો ટેક લેવામાં આવે ને સાહેબ, તો તમારો બેડો પાર થાય. એક શેઠે એવી ટેક લીધી હતી. શેઠ હતા ગામની અંદર. કોઈ દિવસ ભાગવત કથા ગાવી હોય તો જાય નહીં, પણ એમની વાઈફ, એમની પત્નીએ બહુ સમજાવ્યા કે જાઓ, આપણા ગામની અંદર સરસ મજાની કથા છે. ગયા તો ખરા કે કથામાં બેસીને મળશે શું? અરે કંઈક એવો શબ્દ પડશે કાને તો બેડો પાર થાય. શેઠ ગયા તો ખરા. વ્યાસપીઠ ઉપરથી બાવજી ટેકની વાત કરી રહ્યા હતા કે કંઈક ટેક જીવનમાં લેવી જોઈએ. શેઠે સાંભળ્યું કે હા, આજથી મારે એક ટેક લેવી પડશે. ઘેર ગયા. ઘેર જઈને એની વાઈફને કીધું કે મારે હું ટેક લઈને આવ્યો છું. આજ તો ભાગવતમાં ગયો તો એક ટેક લઈને આવ્યો. કે કઈ ટેક લીધી? બીજી કઈ નહીં, પણ મારા ઘેર કોઈ પણ કઈ વસ્તુ માંગવા આવે ને તો એને કઈ આપવું નહીં, આજથી આપણી ટેક.
अब भगवाने विचार कर्यो कि सालू आवी टेक के है भाई घेर कोई मागनारू आवे अने कई आपवू नहीं पहली टेक घर में नौकर चाकर बधुं ज भगवान एक दिवस एक भिक्षुक नु रूप लईने एना घेर आया भिक्षाम देहि एनो नौकर गयो सेठ बार भिक्षा मागवा આવ્યા છે આપણે બોર્ડ માર્યું છે ને બાર અહીંયા કોઈને કંઈ મળશે નહીં કહી દો એમ પેલા ભિક્ષુકને કીધું કે અમે તો ખાલી ક્યાંય જતા નથી નોકરે કીધું પણ ભિક્ષુક કે અમે કંઈ પણ લીધા વગર કંઈ જતા નથી કંઈ ના હોય તો અમને થોડું ભોજન આપી દો ભોજન લઈને જઈશું અરે અમારા શેઠ કહે છે ને કે કાંઈ અહીંયા મળશે જ નહીં જતા રહો તમે પાછો ગયો નોકર અંદર શેઠ ને કહે છે શેઠ માનતા નથી આ તો ભિક્ષુક તો લીધા વગર જશે નહીં કંઈક કરો શેઠ અને શેઠાણી અંદર અંદર વાતો કરી અને પેલા નોકર ને કહે છે કે જાઓ બહાર જઈને કહો કે શેઠ સીડીમાંથી પડ્યા છે એમને વાગ્યું છે અત્યારે કોઈ તકલીફ છે અત્યારે તમે જતા રહો અંદર ઉપરથી ખાલી શેઠ બૂમો પાડવા માંડ્યો એ પડી ગયો મરી ગયો શેઠાણીએ બૂમ પાડી શું થયું બહાર જઈ નોકર કહેવા લાગ્યો કે અમારા શેઠ સીડી ઉપરથી પડી ગયા છે અત્યારે તમને કાંઈ મળશે નહીં જતા રહો અહીંથી અરે કે ના એવું કેમ હોય તમારા શેઠ પડી ગયા હું આવું એમને મદદ કરું અંદર આવો ભિખારી એમ અંદર જવા જાય છે પણ ના પાડે છે અરે કાંઈ ના હોય તો શેઠ તમારા એમને એમ કે કશું ના હોય તો કઈ નહીં ખાટી છાસ હશે ને તો પણ આપો હું છાસ પીને ચાલ્યો પેલો કે કઈ આપશે નહીં તમે જાઓ ભાઈ એથી જાઓ વિનંતી કરું માનતો નથી એમ કરતા કરતા શેઠે પાછો અંદર એવું નાટક કર્યું કે ભાઈ આ સીડી ઉપરથી પડી ગયા ને શેઠ તો મરી ગયા હવે તો જાઓ અહીંયા મરણ થયું ભિખારી બહાર આવીને પાછો નોકર કે શેઠ અમારા મરી ગયા છે હવે તો જાઓ ભાઈ અહીંયા મરણ થયું હવે કે મરણ થયું તો કઈ વાંધો નહીં હું તમારી સાથે અંદર આવું બધી મદદ કરું શેઠને ભાઈ ઠાઠડીમાં બાંધ્યા પણ આ તો ટેક એવી કે કઈ આપવું નહીં આવી ટેક પેલો ખાલી ખાલી સુઈ ગયો ઠાઠડીમાં લઈ ગયા સ્મશાને 5 પિંડ આપવાના હતા એ બધા લઈને ગયા પેલો છેલ્લો પિંડ સ્મશાનમાં હાથમાં આપવાનો આવ્યો ને ભિખારી ત્યાં ગયા પિંડ હાથમાં આપીને કહેવા લાગે કે હવે તો ઊઠ શેઠિયા હવે ઊઠ મને ખબર છે તું શું કરી રહ્યો છે તે કે શેઠ કે છે કે મારી આ ટેક એવી હતી કે કોઈને કંઈ આપવું નહીં અને એ ટેક પકડી રાખીને તો મને સ્મશાન સુધી તમે લઈને આવ્યા અને મારા હાથમાં પણ આ લાડુ તમે આલો ભગવાનને ત્યાં એના શેઠ ટેકના માટે આવવું પડ્યું તો ટેક જીવનમાં એવી લઈએ કે ભગવાનને આપણી પાસે આવવું જ પડે ટેક જીવનમાં આવી રહ્યું છે ગણપતિ દાદાએ લખ્યું હવે આ ભાગવતની વિસ્તાર કરે કોણ એના માટે સુખદેવજી મહારાજ બહુ ચિંતિત રહેવા માંડ્યા સુખદેવજી ચિંતા કરવા લાગે કે આની રચના તો મેં કરી પણ આનો વિસ્તાર કોણ કરશે સમાજની અંદર લોકોના દુઃખનું નિવારણ કોણ કરશે એ વિસ્તાર કરવા માટે સુખદેવજી મહારાજનું આવાહન કરવા માટે એના જ જેવો પુત્ર એમના કુખે થાય એમના માટે ભગવાન વ્યાસજીએ શિવજીનું આવાહન કર્યું છે કે શંકર ભગવાન તમારા જેવો પુત્ર મને થાય અને એ મારો પુત્ર આ ભાગવતનો વિસ્તાર કરે એના માટે શંકર ભગવાનનું આહવાન કર્યું કે સંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો
પ્રભુજી આપ પધારો તમે ભગતોના દુઃખ હારનારા શુભ સૌનો સદા કરનારા તમે ભક્તો હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભો ફરી માગો ઘડી રે ઘડી આપો દયા કરી શિવ આપો અંગે ભસ્મ સ્મશાન નિચોળી સંગે રાખો સદા ભૂત છોડી બાલે તિલક કર્યું અંગે વિષ ધર્યું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિ માં તેજ અનોખું સારી સૃષ્ટિ માં શિવ રૂપ દે દ્રષ્ટિ માં તેજ અનોખું સારી સૃષ્ટિ માં શિવ રૂપ દેખો મારા મનમાં વસો હૈયે આવી હસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવજી આપો ભોલા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનો શુભ ધન આપો ટાળો માન મદા ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવજી આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવજી આપો દયા કરી દર્શન શિવ આપો શિવજીનું આવાહન કર્યું છે. શિવજી પધાર્યા. પ્રસ્તુત
व्यास जी नमन करी कहवा लगे कि हे शिवजी आपना दर्शन मात्र थी हूँ धन्य बन्यो छू। शिवजी महाराज कहवा लगे कि व्यास जी मने शा माटे याद करे। व्यास जी कहवा लग्या कि शिवजी मैं श्रीमद भागवत नी आ कृष्ण प्रेम नी कृष्ण कथा नी रचना करी छे पण मारे एनो प्रचार करवा माटे तमारा जेवो एक पुत्र नी जरूर छे। मने आपना जेवो एक पुत्र जोईए छे। आप कृपा करी मारा ऊपर एवी कृपा करो कि मारे त्या आपना जेवो एक पुत्र थाय। शिवजी तथास्तु कहीने त्यांथी विदाय लीधी। आम करता करता दिवसों वीतवा लाग्या। व्यासजी ना पत्नी अरणी ने गर्भ रह्यो छे। शिवजी महाराज एमनु ज एक स्वरूप अरणी ना गर्भ में आवी छे। अरणी ने गर्भ रह्यो 12 वर्ष वीत्या छे। सामान्य आपने 9 मास जाए એટલે બાળકનો જન્મ થાય છે। સુખદેવજી ગર્ભમાંથી બહાર આવતા નથી। શિવજીનું સ્વરૂપ એ 12 વર્ષ વીતી ગયા છે, બહાર આવતા નથી। देवताओं एमनु स्मरण करवा लाग्या कि हे प्रभु हवे तमे प्रगट थाओ, प्रभु प्रगट थाओ। अंदर गर्भनी अंदर सुखदेव जी महाराज कहवा लाग्या मारे बाहर आववू नथी। बाहर आववू तो हे प्रभु विष्णु तमारी माया छे ने मने तमारा बंधन में नाखे माटे हूँ गर्भ में बरोबर छुं। मारे तमारा मायाना पर्दा में फेंसवू नथी। भगवान विष्णु शिवजी ने अंदर प्रार्थना करे छे कि प्रभु तमे बहार आओ, मारी माया तमने अड़सशे पण नहीं, मारी माया तमने काई नहीं करे। हूँ तमने वचन आपू छुं। विष्णु भगवाने स्तुति करी त्यारे शिवजी ना स्वरूप रूपे भगवान सुखदेव जी महाराज नो जन्म थाय छे। बोलो श्री सुखदेव जी महाराज की એટલે जय तो बोलो बधा। सुखदेव जी महाराज की भगवान नो जन्म थाय त्यारे जय तो बोलवानो आपણા મોઢામાં એટલી શક્તિ ભગવાને આપી છે। સુખદેવજી મહારાજનો જન્મ થતાની સાથે જ माताना ओळना पर्दा साथे वीटेला नाळ साथे आ सुखदेवजी महाराज त्यांथी चालवा लाग्या छे। एने कोई मायानो पर्दो अडतो नथी। पाछळ दौड़े छे व्यासजी की पुत्र हे पुत्र हे पुत्र उभो रे। सुखदेवजी महाराज सांभळता नथी। कौन बाप कौन मां पोते बस जंगल में चालवा लाग्या छे। पिता पाछळ बूमो मारता जाए कि पुत्र उभो रहे, पुत्र उभो रहे। पाछळ पाछळ व्यासजी आ रीते बूमो मारता चालता था। जंगल में जता झाड़, समुद्र, नदी, गाय, धरती आ बधा पछी भेगा थईने आ व्यासजी ने समझावा लाग्या कि झाड़ कहेवा लाग्यु कि हे सुखदेवजी आ पुत्रनी पाछळ तमे दौड़ो छो पण कोण कोईनो पुत्र नथी ने कोई कोईनो बाप नथी। अमारा ऊपर आ वृक्षनी ऊपर हजारों फल लागे छे
એ ફળને અમે પોતે કંઈક એનો ઉપયોગ લઈ શકતા નથી, બીજાને માટે જ અમે આપી દઈએ છીએ. તો તમારો પુત્ર એ ભગવત સેવા માટે જઈ રહ્યો હોય તો તમે પુત્ર પુત્ર કહીને શા માટે પાછળ પડો છો? સમુદ્ર સમજાવે છે કે અમારી અંદર અનેક રત્નો નીકળે છે, છતાં પણ અમે એક પણ રત્ન દુનિયાને આપી દઈએ છીએ ભગવાનના અલંકારો માટે કે રત્નોનો ઉપયોગ થાય છે. નદી સમજાવે છે કે અમારું પવિત્ર જળ લોકોને પીવા માટે અમે આપી દઈએ છીએ. ગાય સમજાવે છે કે અમે પોતે અમારું દૂધ પણ બીજાને આપી દઈએ છીએ. ધરતી માતા પણ કહેવા લાગ્યા કે અમને અનેક જાતના છિદ્રો, અમારા ઉપર અનેક જાતના પ્રહારો થતા છતાં પણ અમે સહન કરીએ છીએ. તો વ્યાસજી, તમારા પુત્રની પાછળ ન પડો, આશ્રમમાં જઈને પ્રભુ ભક્તિ કરો. વ્યાસજી પરત પોતાના આશ્રમમાં ગયા છે. આશ્રમમાં જઈ જંગલની અંદર રોજ લાકડા લેવા માટે એમના શિષ્યો જાય. એ શિષ્યોને આજે વ્યાસજી સમજાવે છે કે એ શિષ્યો, તમે જ્યારે જંગલમાં લાકડા લેવા માટે જાઓ ને, તો જંગલમાં મારો દીકરો ગયો છે. ક્યાં ગયો મને ખબર નથી, પણ ત્યાં જઈને હું આજે કૃષ્ણની પ્રેમ ગાથા તમને આ શીખવું છું. એ પ્રેમ ગાથા ત્યાં જઈને જોશ જોશથી ગાજો. કૃષ્ણની સાથે એમને પ્રેમ લાગશે તો મારો દીકરો જરૂર આવશે. શિષ્યોને કૃષ્ણનો પ્રેમના ભગત ભજનો બધા શીખવ્યા. કૃષ્ણ પ્રેમની ગાથા યા શિષ્યો જંગલમાં લાકડા લેવા ગયા, ત્યાં જઈને ગાવા માંડ્યા. ત્યાં જંગલની અંદર એક નાની કુટીર બનાવી અને ત્યાં આ સુખદેવજી મહારાજ પોતાના ધ્યાન મસ્તમાં હતા. શિષ્યો જઈ ત્યાં ભગવાનના ગુણાનું હાથ ગાય છે. કી બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રાદ્વાસમ કનક કપિસમ વૈજયંતે ચ માલા. આવો સુંદર મજાનો સુર સાંભળ્યો શિષ્યોનો. સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા, તો મારા કૃષ્ણના શૃંગારની કથા છે, મારા કૃષ્ણના શૃંગારની કથા છે. કોણ ગાઈ રહ્યું છે? કૃષ્ણજી આ સુખદેવજી ત્યાં ઝાડીઓમાંથી પોતે બહાર આવ્યા, જોવા લાગ્યા તો બધા ત્યાં શિષ્યો આ કૃષ્ણનું શૃંગારની કથાનું ગાન કરી રહ્યા હતા. જઈ અને સુખદેવજી પૂછવા લાગ્યા કે હે ભૂદેવો, તમે કોણ છો અને આ ગાથા તમને કોને શીખવાડી? આ તમે ક્યાંથી ગાઓ છો? સુખદેવજીએ પ્રશ્ન કર્યો એટલે પેલા વ્યાસજીના શિષ્યો કહેવા લાગ્યા કે આ તો અમારા ગુરુજીએ અમને શીખવાડી છે. અરે તમારા ગુરુજી કોણ? અમારા ગુરુજી વ્યાસજી છે. વેદ વ્યાસ અમારા ગુરુ છે. સુખદેવજી મહારાજને એકદમ મનથી અંતરથી જ્ઞાન થયું કે આ વ્યાસજી તો મારા પિતા થાય.
અને એમના મારા માતા અરણી ના કુખેથી મેં જે જન્મ લીધો છે, મારા માતા અને પિતા, આ તો મારા પિતા એટલે કે મારો વારસ, એનો હું વારસદાર છું. તો પિતાના મિલકત ઉપર વારસદારનો હક લાગે. તો મારા પિતા જો આટલા મસ્ત ભજનો અને આ બધું કરતા હોય તો એમની ઉપર જે વારસદાર તરીકે મારો અધિકાર છે, મારે એમની પાસે ભણવું જ જોઈએ. મનની અંદર ગાંઠવાડી સુખદેવજી મહારાજ ત્યારથી જંગલમાંથી નીકળી પાછા પોતાના પિતાના પાસે આવ્યા અને સુખદેવજી મહારાજે પિતાજીને વંદન કરી કહેવા લાગ્યા કે હે પિતાજી, મને આ જે આપના શિષ્યો જે ગાઈ રહ્યા હતા એ બધા શ્લોકો મને શીખવો. ભાગવત મારે શીખવી છે, ભાગવત મારે શીખવી છે. પિતાજીનું હૃદય ખૂબ પ્રેમથી ભરાવી આવ્યું. પુત્ર પાછો આવ્યો. ત્યારથી સુખદેવજી મહારાજને આ વ્યાસજી પૂર્ણ ભાગવત બધી શીખવે છે. અને એ સુખદેવજી મહારાજ ગંગાના કિનારે પરીક્ષિત રાજાને આ કથાનું વર્ણન કરે છે. બીજી બાજુ સનત કુમારો કુરુક્ષેત્રની અંદર ઋષિઓની સાથે ચર્ચાઓ આ ભાગવતની કરીને ત્યાં ભાગવતનું પારાયણ થાય છે. અને ત્રીજી જગ્યાએ મૈત્રેય અને વિદુરજી, મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથાનું રસપાન કરાવે છે. અને અહીંયા મોહનપુર ગામની અંદર આ ત્રિવેદી પરિવાર આયોજિત આ ભાગવત જ્ઞાન ગંગા નું રસપાન અત્રે અહીં પટરાંગણની અંદર થઈ રહ્યું છે. વ્યાસજી પોતે સુખદેવજીને આ જ્ઞાન આપી અને પૂર્ણ શીખવાડી દીધું. પણ આ ભાગવત કોના માટે વાંચી છે? સુખદેવજીએ કોના માટે વાંચી એ પ્રશ્ન થાય. તો સુખદેવજીએ આ ભાગવત કોના માટે વાંચી એના માટે આપણે મહાભારતમાં જવું પડે. મહાભારતનું તો કથાઓ લગભગ બધાએ સાંભળી હશે. જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું, છેલ્લા દુર્યોધન અને ભીમનું યુદ્ધ થાય છે. ભીમસેન ગદાના પ્રહારથી દુર્યોધનના જાંગ ઉપર પ્રહાર કરી ને દુર્યોધન મૃત અવસ્થાની અંદર પડ્યા છે. ત્યારે એનો મિત્ર અસ્વસ્થામાં, એ અસ્વસ્થામાં દુર્યોધનને કહેવા લાગ્યો કે મિત્ર, તું ગભરાય નહીં, તારા આ વેરનું હું વસૂલાત જરૂર કરીશ. આજે તને પાંચે પાંડવોના મસ્તક તારા પાસે લાવીને ના મૂકું તો મારું નામ અસ્વસ્થામાં. રાત્રે પાંડવો સુવા માટે પોતાના કક્ષની અંદર જઈ રહ્યા હતા. ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાને યુધિષ્ઠિરની પાસે જઈ કહેવા લાગ્યા, તમે સુવા માટે જાઓ છો, શા માટે અત્યારે શયન કરવાની તૈયારી કરો છો? ચાલો આપણે થોડું ગંગાના કિનારે જઈ વાતો કરીએ. ભગવાન યુક્તિ કરી અને પાંચે પાંડવોને ગંગાના કિનારે લઈ જાય છે. આ બાજુ પાંડવોના પુત્ર શયન કક્ષમાં હતા. પાંચે પાંડવોના પુત્રો સૂતા હતા. ત્યાં આ અસ્વસ્થતામાં આવે છે. બધાને સૂતેલા જોઈ
પાંચે પુત્રોના મસ્તકને કાપી અને આ દુર્યોધનની પાસે લઈ જાય છે. જય કહેવા લાગ્યું, મિત્ર, આ પાંચે પાંડવોના મસ્તક હું તારી પાસે લાવ્યો છું. દુર્યોધન મસ્તક ઉપર હાથ લગાવે છે. મસ્તક ઉપર હાથ લગાવતા દુર્યોધનને શંકા ગઈ કે આ કોઈ પાંડવનું, પાંચે ભાઈઓમાંથી કોઈનું મસ્તક લાગતું નથી. મસ્તક ઉપરથી કપડું હટાવી જોવે છે તો પાંચ પાંડવોના પુત્રો હતા, પાંડવોમાંથી એક પણ નહીં. દુર્યોધન કહેવા લાગ્યો કે મિત્ર, આ તે શું કર્યું? અરે પાંચે સૂતા હતા ને હું એમનું મસ્તક કાપી લઈ આવ્યો છું. પણ આ પાંચ પાંડવ નથી, આ તો પાંચ એમના પુત્ર છે. દુર્યોધનને પણ ખબ દુઃખ થયું છે. પરંતુ ભગવાનની આ એક માયા હતી. ભગવાન એની લીલા ત્યાં પૂર્ણ થઈ ને એટલે પછી બધા પાંડવો સાથે ઘેર આવ્યા. સવાર પડી ઘેર આવ્યા. જેવો ઘરની અંદર પ્રવેશ કરે છે તો આ પાંચે પાંડવોના જે દીકરા હતા એમના ધડ પડેલા, મસ્તક નહીં. પાંડવો જોઈને ખૂબ શોક કરવા લાગ્યા, ખૂબ વિલાપ કરવા લાગ્યા કે આ કૃત્ય કર્યું કોણે? ભીમ અને અર્જુન પણ મનની અંદર ક્રોધ કરીને કહેવા લાગ્યા, આ જેણે પણ આ કૃત્ય કર્યું છે એને હું છોડીશ નહીં. ભગવાન એમની પાસે હતા. ભગવાને પોતાની યોગ માયાથી જોઈ કીધું કે હે અર્જુન, હે ભીમસેન, આ કૃત્ય બીજા કોઈનું નથી. અશ્વસ્થામાએ આ તમારો વધ કરવાનો હતો ને એની જગ્યાએ તમારા પુત્રોનો વધ કરી નાખ્યો છે. ભીમસેન અને અર્જુન હાથમાં શસ્ત્ર લઈને દોડ્યા છે. અસ્વસ્થામાં જ્યાં પણ હોય ત્યાંથી શોધીને આજે ને આજે એમને પતાવી દો. દ્રૌપદી ખૂબ રડવા લાગી. આ ભીમસેન અને અર્જુન અશ્વસ્થામાને પકડીને લઈ આવે છે. દ્રૌપદીની પાસે લાવી અને કીધું કે આ તારા પુત્રોનો હણનારો છે, તું એને શિક્ષા કર. દ્રૌપદી માતાએ જોયું, આ તો બ્રાહ્મણનો પુત્ર છે. બ્રાહ્મણના પુત્રને તમારે મરાય નહીં કે? બ્રાહ્મણના પુત્રથી ગુનો થયો હોય તો પણ એનાથી મરાય નહીં. બ્રહ્મ હત્યાનું આપણને પાપ લાગે. પણ અસહ્ય ગુસ્સો, અસહ્ય એવું મોટું પાપ કર્યું છે તો એનું સામાન્ય અપમાન કરવામાં આવશે તો એ આપોઆપ મરી જશે. જો બ્રાહ્મણને અપમાનિત કરવામાં આવે ને, બ્રાહ્મણને માન બહુ આલું હોય. બ્રાહ્મણને પૈસો નથી જોઈતો. બ્રાહ્મણને તમે ખાલી માન આપો ને, તમારા ઉપર બધું જ વારી કરી દે. પણ બ્રાહ્મણને બધા આજકાલ શું કહે ખબર છે? ઘેર આવ્યો એટલે ભાઈ જલ્દી કર, બોમણ આવી ગયો છે. કેમ કહીએ ભાઈ ભૂદેવ છે. બ્રાહ્મણ એટલે શું? પૃથ્વી ઉપરનું હરતું પડતું જંગમ તીર્થ છે ભાઈ. ભગવાન પણ પોતે એમની છાતીની અંદર એનું ચિહ્ન છે. ભૃગુ રાજાએ જ્યારે લાત મારી વિષ્ણુ ભગવાનને
એ ભગવાન પણ સહન કર્યું હતું કે ભૃદેવ મને લાત મારી છે તો પણ વંદન કરે છે. ભગવાનને બ્રાહ્મણ ખૂબ પ્રિય છે. દ્રૌપદી માતા કહેવા લાગી, છોડી દો આને, મારા તો 5 પુત્ર મળ્યા, પણ તમે મારા પતિ તરીકે, મારા ભરથાર તરીકે 5 જણા જીવો છો. પણ આ ધર્મની યુદ્ધની અંદર આ અશ્વસ્થામાના પિતા દ્રોણાચાર્ય એ દેવગતિ પામ્યા છે અને દ્રોણાચાર્યની પત્ની એકલા ઘરે છે. એમનો આધાર કોઈ નથી. એનો પુત્ર અશ્વસ્થામા છે, એ જ એનો આધાર છે. એને પણ તમે હણી લેશો તો એ માતાનું શું થશે? માટે એને છોડી દો. આ ભારતની સતી જ કરી શકે. આપણે તો વેરની વસૂલાત લેવી જ પડે. ક્ષમા વિરસ્ય ભૂષણમ. સામે વાળાને તમે ક્ષમા આપશો ને, તમારા હૃદયની અંદર જે ભાવ ઉત્પન્ન થશે ને, ગદગદ થઈ જશે. અને અગ્નિ જે વેરની જ્વાળા જો ભાગતી હશે ને, વધારે પ્રજ્વલિત થશે. માટે બને તેટલી લોકોને ક્ષમા આપજો. પરંતુ આ બ્રાહ્મણનું માનસિક અપમાન કરવા માટે કૃષ્ણ ભગવાને વચ્ચે સલાહ આપી કે બ્રાહ્મણનું અપમાન એટલે એમને કટુ શબ્દોથી એમનું અપમાન ન કરો, પણ આ બ્રાહ્મણને એક મણી, જે કે ત્યાં આપણા બ્રાહ્મણો શીખા રાખે છે, અત્યારે તો કોઈ રાખતા જ નથી. જો બ્રાહ્મણોની શીખા હોવી જોઈએ ભાઈ. હું નથી કહેતો, હું મારા માટે હું રાખું છું એટલે નથી કહેતો. શીખા છે ને એ બ્રાહ્મણનું ગૌરવ છે. બીજી વસ્તુ કે બ્રાહ્મણનું એક હથિયાર છે. તમારા દીકરાઓને જો યાદ શક્તિ ના રહેતી હોય, પરીક્ષામાં નપાસ થતા હોય, એકલો બ્રાહ્મણને, હિન્દુ કોઈ પણ હોય હિન્દુ, એના એ છોકરાને કહેજો કે તમે શીખા રાખવાનું ચાલુ કરો. એની યાદ શક્તિમાં વધારો થશે. 100%ની વાત છે. શીખા છે એક એન્ટીના છે તમારું. એટલે બ્રાહ્મણને તો શીખા હોવી જોઈએ. વેદોના મંત્રો આટલા યાદ રહેતા હશે? કેવી રીતે રહેતા હશે? આપણે અત્યારે બધું લેપટોપમાં યાદ રાખીએ. શીખા છે એમ આ અશ્વસ્થામાને મણી હતો. મણી, એ મણી એના મસ્તકમાંથી નીકાળી લેવામાં આવ્યો. અર્જુને અને ભીમસેને એનો મણી કાઢી અને અપમાનિત કરીને ત્યાંથી વિદાય કર્યો. અત્યારે પણ એ શિખાની અંદર મણી ન હોવાથી અસ્વસ્થામાં ફરી રહ્યા છે કે પોતાને સાંત્વના મળે એટલા માટે એમને ભગવાને અજરા અમર પણ બનાવ્યા છે. આપણા 7 જણા ચિરંજીવ છે. ભારત વર્ષની અંદર અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાંચ વિભીષણ કૃપા પરશુરામસ્ય સપ્તે તે ચિરજીવિનઃ. અસ્વસ્થામાં બલિરાજા, વ્યાસમુનિ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ, જે અત્યારે પણ જીવત છે, નર્મદા માતાની પરિક્રમા કરી રહ્યા છે. અસ્વસ્થામાને ત્યાંથી વિદાય કર્યો. અસ્વસ્થામાં પણ ત્યાંથી જતા જતા મનની અંદર વેરની ભાવના તો સ્ફુરત થયેલી હતી. મનની અંદર વિચાર કરવા માંડ્યો કે અહીંથી તો હું છૂટ્યો, પણ આ પાંડવોને જીવતા નહીં મળ્યું. પાંડવોનો વંશનો નાશ કરી નાખીશ. એના 5 પુત્રોને તે મેં માર્યા.
પરંતુ એમના પુત્રનો પુત્ર અભિમન્યુ નો પુત્ર હતો જે ઉત્તરાના ગર્ભમાં હતો. એ ઉત્તરાના ગર્ભની અંદર પણ હું મારું બ્રહ્માસ્ત્ર છોડું અને એના ગર્ભની અંદર પણ એનો નાશ કરું તો આ પાંડવોનું નામ જ પૂરું થઈ જાય, વંશનો નાશ થઈ જાય. અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યું. બ્રહ્માસ્ત્રનો પ્રવેશ થયો. ઉત્તરાને અંદર ગર્ભમાં બળતરા થવા લાગી. દોડતી 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 ગઈ છે કોની પાસે? આપણને બધાને કઈક તકલીફ થાય દોડતા દોડતા ક્યાં ગઈએ? હે મમ્મી ને હે પપ્પા, ત્યાં જઈએ ને બીજે ક્યાં જઈએ? ઉત્તરા દોડી છે, દોડતી દેતી કૃષ્ણ બચાવો બચાવો બચાવો. કૃષ્ણ ભગવાનની પાસે દોડી છે. આપણને કંઈક તકલીફ પડે ને તો કદાચ આડોશ પાડોશમાં જઈને કહીએ, પણ ક્યાં આડોશ પાડોશમાં જવાની જરૂર ના હોય. કઈ તકલીફ હોય ને તો પોતાની હાહુન જઈને કહીએ તો કંઈક સમાધાન થાય. પણ આ તો હાહુન ના પૂછે, પહેલા પાડોશમાં જઈને પૂછે કે મારા ઘરમાં આમ તકલીફ છે. ઘરની વાતો બહાર થાય નહીં. બચાવો બચાવો કરતી ઉત્તરા આવી કૃષ્ણ ભગવાનની પાસે. શરણમાં જવાનું કોની પાસે હોય? ભગવાનની પાસે. ભગવાનની પાસે આવી કહેવા લાગી કે કેશવ, મને ગર્ભની અંદર બહુ જ બળતરા થાય છે, મારા ગર્ભની રક્ષા કરો. ભગવાને ખ્યાલ આવી ગયો કે આ તો અસ્વસ્થતામાંનું કૃત્ય છે. ભગવાને પોતાના સુદર્શન ચક્રની આજ્ઞા કરી. સુદર્શન ચક્ર ભગવાને છોડ્યું અને સીધું ઉત્તરાના ગર્ભની અંદર એ બ્રહ્માસ્ત્રની આજુબાજુ પોતાના ગર્ભના ઓરના પડદાની આજુબાજુ આ સુદર્શન ચક્ર બ્રહ્માસ્ત્રથી આ ઉત્તરાના ગર્ભની અંદર રક્ષા કરવા લાગ્યું છે. બ્રહ્માસ્ત્ર આને છોડતા તો આવડતું હતું ભાઈ. અસ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર છોડવાની તો ખબર હતી, પણ પાછું વાળવાની કંઈક જ્ઞાન હતું નહીં. સુદર્શન ચક્ર અંદર રક્ષા કરવા લાગ્યું. ઉત્તરાને સાંત્વના મળી. ધીમે ધીમે 9 માસ પરિપૂર્ણ થયા અને ઉત્તરાના કુખેથી પરીક્ષિત રાજાનો જન્મ થાય છે. બોલો શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત રાજાનો જન્મ થયો. જન્મતાની સાથે જ આ પરીક્ષિત બાળક આમ તેમ બધું જોવા લાગ્યું કે મને ગર્ભની અંદર જે રક્ષા કરનાર ભગવાન વિષ્ણુ હતા એ અહીંયા તો ક્યાંય દેખાતા જ નથી. આ ગયા ક્યાં? આમ તેમ જોવા લાગ્યો કે મારા ગર્ભની હું હતો અંદર ત્યારે મારી રક્ષા કરતા હતા, એ અત્યારે બહાર કેમ નથી? આમ તેમ જોવા લાગ્યો, બધું નિરીક્ષણ કરવા માંડ્યો. એટલે એનું નામ ત્યાં પરીક્ષિત પાડવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુની પરીક્ષા કરવી ને એને પરીક્ષિત. પરીક્ષિત નામ આપ્યું. ધીમે ધીમે આના નામકરણ સંસ્કાર થયા છે. જ્યોતિષીઓને બોલાયા, બ્રાહ્મણોને બોલાવી નામકરણ સંસ્કાર કરી
એમના જીવન વિશે પૂછવામાં આવ્યું છે. યુધિષ્ઠિર રાજા મારા પુત્રનો પણ પુત્ર જે છે એ આનું જીવન કેવું જશે એના વિશે મને કહો. બ્રાહ્મણોને પૂછે છે. બ્રાહ્મણો કેવા લાગ્યા? કે આ બાળક મોટો થઈ ધર્મ ધુરંધર રાજા થશે, દેવ બ્રાહ્મણ પ્રતિપાલ થશે, પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ધર્મની સ્થાપના કરવા માટે ધર્મના કામો કરશે, ચક્રવર્તી આ રાજા થશે. પરંતુ આ પરંતુ શબ્દ આવ્યો ને યુધિષ્ઠિર પૂછવા લાગ્યા કે હે ભૂદેવ, પરંતુ એટલે શું? શું કહેવા માંગુ છું? બીજું તો કાંઈ નહીં, પણ આમના આ બાળકનું મૃત્યુ જ્યારે થવાનું છે ને એ મૃત્યુ એને સર્પદંશથી થશે. ખૂબ વિચાર કરી યુધિષ્ઠિર બોલવા લાગ્યા કે આ રીતનું મૃત્યુ, અપમૃત્યુ મારા બાળક. બ્રાહ્મણો સમજાવે છે કે જન્મ અને મરણ એ આપણા હાથની વાત નથી. પૂર્વ જન્મના લેખોથી જે કંઈ થાય છે એ સ્વીકારવું રહ્યું. તમારો જન્મ ક્યારે અને ક્યાં થવાનો છે ખબર ના પડે, મરણ ક્યારે અને ક્યાં થવાનું છે કોઈ ખબર નથી પડતી. બદ્રી કેદારની અંદર એક કાગડો હતો ભાઈ. શું હતો? કાગડો બેઠો હતો. હવે કાગડાનું મૃત્યુ હરિદ્વારમાં હતું અને અડધો કલાક પછી જ એનું મૃત્યુ હતું. બદ્રી કેદારમાંથી એ કાગડા ઉડીને જાય ને તો એ હરિદ્વારમાં જઈ શકે ખરો? પણ એનું અડધો કલાક પછી મૃત્યુ હતું. ક્યાં? હરિદ્વારમાં. યમરાજા વિચાર કરવા લાગ્યા છે કે આ કાગડાનું મૃત્યુ છે હરિદ્વારમાં અને આ બેઠો છે બદ્રી કેદારમાં. યમરાજા ત્યાં બદ્રી કેદારમાં ગયા, કાગડાને સામે જોઈ ખૂબ હસવા લાગ્યા છે. હસતા જોઈ આ કાગડો મનમાં વિચાર કરે છે કે આ મારી સામું જોઈ કેમ હસે છે? હસવાનું કારણ બીજું કાંઈ નતું. યમરાજા પણ વિચાર કરે છે કે અડધો કલાક પછી આને મારે ત્યાં લેવાનો કેવી રીતે? એ તો અહીં બેઠો છે. એવામાં ભગવાનની માયા થઈ. એક સમડી આવી, કાગડાની પાસે બેઠી હતી. કાગડાને એવું થયું કે આ મારી સામે જોઈને કંઈક હસે છે ને તો મારા ઉપર કંઈક એનો તકલીફ છે, અહીંથી મારે ભાગવું પડે. કાગડો સમડીને વિનંતી કરે છે, ભાઈ તું મને અહીંથી થોડીક વારમાં અહીંથી ક્યાંક લઈ જા. અરે સમડી કહે છે તું ચિંતા શું કરે છે, મારી પાંખ ઉપર બેસી જા, તને અહીંથી અડધો કલાકમાં જ્યાં જવું હોય ત્યાં મૂકી દઉં. કાગડાએ સમડી ઉપર બેસી ગયો. સમડી અડધો કલાકમાં ત્યાંથી ફટાફટ આવીને હરિદ્વારમાં મૂક્યું. હરિદ્વારમાં યમરાજા સામે આવીને બેઠા કાગડા. એટલે કે આ ત્યાં હતા ને પાછા અહીંયા આવી ગઈ. સામે જોઈને હસવા લાગ્યા. કાગડો કહેવા લાગ્યો કે તમે ત્યાં બદ્રી કેદારમાં મારી સામું જોઈને હસતા હતા, અહીંયા પણ સામે બેસીને મને હસ્યા કરો છો, એનું કારણ શું? ત્યારે યમરાજા કહે છે કે કાગડા, તારું મૃત્યુ અહીં હરિદ્વારમાં પોકારતું હતું ને તું બેઠો તો બદ્રી કેદારમાં. મારે તને તારા જીવાત્માને ગ્રહણ કેવી રીતે કરો?
હું એ જોઈને તને હસતો હતો, તું ડરના મારે ત્યાંથી ભાગ્યો, અહીંયા આવ્યો ને અહીંયા તો તારું મૃત્યુ જ છે. હવે તો જ્યાં મૃત્યુ પોકારતું હતું ત્યાં ભગવાન લાઈન મૂકે મૂકે ને મૂકે. ભાઈ આપણને એક ઉદાહરણ છે. માટે આપણે બધા એમ વિચાર કરીએ કે ભાઈ આ ગાડી લઈને એક્સિડન્ટ થયો, અપમૃત્યુ થયું, અને આમ કર્યું ને એનું અપમૃત્યુ થયું. પણ એવું બધું નથી. એના પૂર્વ જન્મના જે કંઈ છે એ કર્મને યોગે એને ભગવાન એ રીતે પ્રેરિત કરે છે. માટે બ્રાહ્મણોએ સમજાવ્યું કે આ મોટો ચક્રવર્તી રાજા થશે પણ એનું મૃત્યુ સર્પદંશથી થશે. યુધિષ્ઠિર દુખી તો થયા, મનને મનાવ્યું. ત્યારબાદ કૃષ્ણ ભગવાન ત્યાંથી દ્વારિકા જવા માટે, કુરુક્ષેત્રમાંથી દ્વારિકા જવા માટે પોતે પ્રયાણ કરવા લાગ્યા. ત્યારે કુંતા માતા આવે છે. કુંતા માતા આવી કૃષ્ણ ભગવાનને ચરણ સ્પર્શ કરવા લાગ્યા. કૃષ્ણ ભગવાન ફોઈને ઉઠાઈ લે છે. હે ફોઈ, આ શું કરો છો? હું રોજ તમને પગે લાગુ છું, તમે મને કેમ આજે પગે લાગો? ફોઈ કહેવા લાગે કે હે કેશવ, હે કૃષ્ણ, હું તને ઓળખી ગઈ છું. તું મારા ભાઈનો દીકરો નહીં પણ સ્વયં પ્રભુ પરમાત્મા છે. માટે હું તને ફોઈના દીકરા, આ તારી ફોઈ તરીકે હું પગે નથી લાગતી. તું ભગવાન છે એટલા માટે તમને પગે લાગુ છું. ભગવાન કહેવા લાગ્યા કે ફોઈ, માગો, તમે જે માગશો એ હું આપવા તૈયાર છું. આપણને કોઈને ભગવાન કહે કે ભાઈ માગે તે આપું, આપણે બધા શું કહીએ? ભગવાન 25 લાખ રૂપિયા આલ દેજે એટલે મારો બેડો પાર થઈ જાય. થાય હે? આ કુંતા માતાએ કાંઈ માગ્યું નથી. શું માગ્યું ભાઈ? જીવનની અંદર શું માગવું જોઈએ ભગવાનની પાસે? કુંતા માતાએ કીધું કે પ્રભુ, મારા ઉપર જો આપ પ્રસન્ન થયા હો તો મને જીવનમાં તમે દુઃખ જ આપજો, મારે બીજું કાંઈ જોઈતું નથી. દુઃખ માગ્યું છે જીવનમાં, કોઈ ના માગે. ભગવાન કે કોઈ આ માગો છો શું તમે? દુઃખ? અરે કે હા કેશવ, દુઃખ જોઈએ મને. હવે મને આ બધું થઈ ગયું, સુખ આવ્યું. હવે આ યુધિષ્ઠિર રાજા થયા, સુખ આવ્યું. મારા દીકરાઓ હવે સુખી થયા, એટલે તમે અહીંથી જવાનું નામ લો છો? જ્યાં સુધી અમારે લાક્ષાગ્રહમાં બળવાનું હતું, જ્યાં સુધી વનમાં ભટકતા હતા, અજ્ઞાતવાસ ભોગ્યો, ત્યારે હે કૃષ્ણ, હંમેશા તમે અમારી પાસે રહ્યા છો. અને આજે અમને સુખ આવ્યું એટલે તમે અહીંથી જવાનું નામ લો છો? પ્રભુ, મારે સુખ જોઈતું નથી. મને જીવનમાં દુઃખ જ આપો. દુઃખ હશે તો હંમેશા તમે મારી પાસે રહેશો. કહીએ છીએ ને આપણે કે સુખમાં સુમિરન સબ કરે, દુઃખમાં કરે ન કોઈ, અને જો દુઃખમાં સુમિરન કરે તો સુખ કાહે, પેલું દુઃખ કાહે કો હે. ઊંધું બોલ્યો, સોરી. દુઃખમાં અને સુખમાં હંમેશા ભગવાનને સાથે રાખો. પડે ને પડે જો ભગવાનને સાથે રાખશો તો દુઃખ આવે જ નહીં જીવનમાં. શા માટે આવે? નરસિંહ મહેતા પાસે કઈ હતું?
જીવનની અંદર જ્યારે જ્યારે એને પોતાની પત્ની મરી ગઈ તો એ કહેવા માંડ્યો કે સુખે ભરી જઈશું સુ ગોપાલ, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. દુઃખ આવે તો પણ ડરો નહીં, ભગવાનને સ્મરણ કરો. સુખ મળે તો પણ ભગવાનને સ્મરણ કરો. હંમેશા ભગવાનનું નામનું ચિંતન કરો. તો કુંતા માતા દુઃખ જ માગે છે, પણ આજકાલના માણસોને દુઃખની વાત કરીએ ને આપણે, દુઃખની વાત તો જોઈએ જ નહીં ભાઈ. આપણે તો ગાડીને બંગલામાં ફરવું. એક નવ યુગલ હતું ભાઈ, નવું જોડું એક હતું. થોડા દિવસો નવા નવા તો સારા ગયા, પછી આ ભાઈ છે ને ભાઈ રીતે કંટાળવા લાગ્યા. કંટાળીને ગયા શિવજી પાસે મંદિરમાં. ભગવાનને ખૂબ વિનંતી કરી. ભગવાન કેવા લાગ્યા, ભાઈ માગ શું ગયા, શું જોઈએ તારે? એ ભગવાન કઈ જોઈતું નથી, પણ મને એક એવું વરદાન આપો તમે કે મને હંમેશા મારી પત્નીથી એના તકલીફ ના રહે. કોઈ પણ એવું કાર્ય કરું ને તો એની અંદર કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. ભગવાને કીધું વાંધો નહીં, પણ એક કામ કરો ભાઈ, તું જે વરદાન માગે છે ને તને આપું તો ખરો. પૈસા જોઈએ તો પૈસા આપીશ, જે જોઈએ આપીશ, પણ તારાથી 10 ગણું હું તારી પત્નીને આપીશ. મંજૂર હોય તો કે. પેલો કે ભગવાન મેં ભજન તો તમારું કર્યું અને તમે મારી પત્નીને 10 ગણું આલ દો. હા કે એ તો એવું જ ભાઈ, તું મંજૂર થતો હોય તો વરદાન આપું. સારું. ભાઈ ઘેર ગયો. ઘેર જઈ શાંતિથી બેઠો. ભગવાન આજના દિવસે મારે એક સરસ મજાની ગાડી આવી જાય. ભગવાને ગાડી ઊભી કરી દીધી, બાજુમાં 10 ગાડીઓ બીજી પત્ની માટે. એટલે આ તો સારું, મારે એક જ નાને 10. હવે કરવું શું, શું માગું શું ભગવાન પાસે? ભગવાન હું સરસ મજાનું, ભગવાન વિષ્ણુ જેવું મારું સ્વરૂપ આપો. ભગવાને આપી દીધું. એનાથી સુંદર રૂપના અંબાળ જેવી પેલીને 10 ગણી સુંદર બનાવી. ખૂબ વિચારી ધીમે રહીને પછી ભગવાનને જઈને કહેવા લાગ્યો, ભગવાન એક કામ કરો, એક મને વરદાન આપો. મને નાનો હળવો એટેક આવે. પેલા નાનો એટેક આવ્યો, પેલા 10 ગણો એટેક આવ્યો બૈરી. એટલે ભગવાન કહેવાનું માગવાનું કે તો આવું ના મગાય. પણ આજકાલ લોકો છે ને માગવા માટે બીજાનું ખાસ વિચારે કે આ મનેથી આને ફાયદો શું, આનાથી આને ફાયદો શું. માગો તો બહુ વિચાર કરીને માગજો. એટલે માતાએ દુઃખ માગ્યું છે. દુઃખની સાથે સુખ એ હોય જ છે, પણ સુખમાં અમને છોડીને તમે હવે જાઓ નહીં. પરંતુ માતાના કહેવાથી નહીં, પણ ભગવાન એમના પરમ ભક્ત એવા ભીષ્મ પિતાને વચન આપેલું, એ વચનની પાળવા માટે ભગવાન ત્યાં થોડા દિવસ રોકાયા છે. કુંતા માતાએ પણ ત્યાં ભગવાનની ખૂબ વિનંતી કરી કે મને
મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે તારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે તારે તને યાદ કરું. એ સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, એ બની જાઉં હું ત્યારે બહુ અભિમાની. બની જાઉં ત્યારે બહુ અભિમાની. એ મૂડી હોય જ્યારે બે પૈસાની, એ બની જાઉં હું ત્યારે બહુ અભિમાની. બની જાઉં ત્યારે બહુ અભિમાની. એ પણ એ જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું. ખાવાના ફાફા પડે તારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે તારે તને યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, એ સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, એ ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. ગજ ગજ ફૂલે ત્યારે મારી સાથી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. ગજ ગજ ફૂલે ત્યારે મારી સાથી. પણ જ્યારે કલડા જાવું પડે ત્યારે તને યાદ કરું. ત્યારે કલડ્યા જાવું પડે તારે તને યાદ કરું. જ્યારે કલડા જાવું પડે ત્યારે તને યાદ કરું. ત્યારે કલારે જાવું પડે ત્યારે તને યાદ કરું.
અંગમાં છલકે જો બન જા રે અંગમાં છલકે પાપો કરતા ત્યારે મુખડું મળે કે પાપો કરતા જારે મુખડું મલકે એ જો બન જા રે અંગમાં છલકે બન જારે અંગમાં છલકે એ પાપો કરતા ત્યારે મુખડું મળે કે પણ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું માવું વિસરું તને દુઃખમાં યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું અત્રે મારા નાના ભાઈ ના શેઠ શ્રી મયુરભાઈ અમદાવાદથી પધાર્યા છે એમને 2 મિનિટ માટે સ્વાગત માટે અહીંયા સ્ટેજ ઉપર પધારવા વ્યાસપીઠથી હું આવકારું છું. અમદાવાદથી શ્રી નીતિનભાઈને લાગણીને માન આપી અત્રે પધાર્યા છે મયુરભાઈ શર્મા અને એમના પરિવાર સહિત સ્ટેજ પર આપ પધારો. શ્રી અલ્પેશભાઈ ત્રિવેદી સ્ટેજ પર આવશે. રજનીકાંત ત્રિવેદીના સુપુત્ર શ્રી અલ્પેશભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. વક્તા શ્રી શૈલેષભાઈ મહારાજના નાના ભાઈ નીતિનભાઈ ની લાગણીને માન આપી અત્રે મયુરભાઈ શર્મા પધાર્યા છે. સૌ પ્રથમ રજનીકાંત ત્રિવેદીના સુપુત્ર શ્રી અલ્પેશભાઈ ત્રિવેદી ફુલહારથી સન્માનશે. હવે મયુરભાઈ શર્માનું શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી નીતિનભાઈ હરનારાયણ ત્રિવેદી. અત્રે એમના ધર્મપત્ની પૂજાબેન પણ ઉપસ્થિત છે. વક્તા શ્રી પરમ પૂજ્ય શૈલેષભાઈના મોટા દીકરી શ્રી ખુશ્બુબેન ફુલહારથી એમને સન્માન છે. માં દુર્ગાનું સ્વરૂપ લઈને એમના બેબી સંતાન હાજર છે. કૃષ્ણાબેનને વિનંતી કરું કે એમને ફૂલહારથી સન્માન છે.
સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ. કુંતા માતાના કહેવાથી નહીં પણ પોતાના પરમ ભક્ત એવા ભીષ્મ પિતામહ ના વચનનું પાલન કરવા માટે ભગવાન થોડા દિવસ ત્યાં રોકાયા છે. ભીષ્મ પિતામહે વચન લીધેલું કૃષ્ણ ભગવાનની સાથે કે મારો અંત સમય જ્યારે હોય ત્યારે મારી સામે આપનું દર્શન મને થાય એવું મને વચન આપો. એ વચનને માન આપી અને આ ભગવાન રોકાયા છે. ભીષ્મ પિતામહને ક્યારે વચન આપ્યું એની કથા છે કે જ્યારે દુર્યોધનના તરફથી ભીષ્મ પિતામહ યુદ્ધ કરી રહ્યા હતા, પણ ભીષ્મ પિતામહ અર્જુનને જે બાણ મારવા જાય, પોતાને ખબર કે હું ધર્મ યુદ્ધ ની અંદર યુદ્ધ કરી રહ્યો છું, પણ આ દુર્યોધન અધર્મી છે, બાણ મારે પરંતુ બાણ એમને વાગે નહીં. એટલે દુર્યોધન ક્રોધિત થઈને કહેવા લાગ્યો કે હે ભીષ્મ પિતામહ, તમે મારા તરફથી યુદ્ધ કરો છો કે અર્જુનના તરફથી? ભગવાનને સામે જોવે ભીષ્મ પિતામહ યુદ્ધની અંદર બાણ મારવાની પ્રભુના ચરણમાં જાય. ભીષ્મ દુર્યોધનને કહેવા લાગ્યો કે આવતીકાલે તને એમ લાગતું હોય કે હું તારા તરફથી યુદ્ધ નથી કરી રહ્યો, તો આવતીકાલે તું તારી પત્નીને મારે ત્યાં મોકલજે મારી શિબિરમાં. હું એને આશીર્વાદ આપીશ, અખંડ સૌભાગ્યવતી ભવે. પછી તો તને વિશ્વાસ આવશે. દુર્યોધન રાત્રે શયન કક્ષમાં ગયા, પોતાની પત્નીને કહે છે સવારે વહેલા ઉઠી દાદાના આશીર્વાદ તમારે લેવાના છે. માટે વહેલા ઉઠી જજો. આ બાજુ કૃષ્ણ ભગવાનને ખબર પડી કે જો દુર્યોધનની પત્નીને ભીષ્મ જો આશીર્વાદ આપી દેશે તો દુર્યોધનને મારનાર પછી કોઈ નથી. ભગવાને પોતે યુક્તિ કરી છે. રાત્રે અડધી રાત્રે દ્રૌપદીના કક્ષમાં જઈ દ્રૌપદીને ઉઠાડ્યા છે કે હે દેવી ઉઠો. અરે પ્રભુ અત્યારે? હા હા ઉઠો, ચાલો મારી સાથે. કૃષ્ણ ભગવાન રાત્રિના સમયે દ્રૌપદીને લઈને ભીષ્મ પિતામહની પાસે જાય છે. વહેલા ભીષ્મ પિતામહ જ્યારે 4 વાગે સવારે ઉઠી જાય અને પોતે ભક્તિમાં બેઠા હોય ત્યારે જઈને તમારે એમની પાસેથી પ્રણામ કરી આશીર્વાદ લઈ આવવાના છે. દ્રૌપદી માતા ભીષ્મની પાસે સવારે પહોંચ્યા છે. બહાર કુટીરની બહાર કૃષ્ણ ભગવાન ઉભા રહ્યા છે, ફાનસ અને લાકડી લઈ. અંદર ગયા, દ્રૌપદી માતા પગે લાગે છે. આટલે સુધી ઘૂંઘટો તાણે તો લાજ મર્યાદાનો ઘૂંઘટો જે રાખી અને દ્રૌપદી માતા ભીષ્મ પિતામહને ચરણ સ્પર્શ કરે છે, પગે લાગે છે. ભીષ્મને એમ થયું કે દુર્યોધનની પત્ની આવીને આશીર્વાદ લેવા આવી છે, મારે કાલે વાત થઈ હતી ને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી માતા આશીર્વાદ લઈ બહાર આવ્યા.
એમ કૃષ્ણ ભગવાન એને લઈને પાછા જતા રહ્યા. હવે એમ કરતા કરતા પરોઢમાં 6 વાગ્યા એટલે દુર્યોધનની પત્ની ને દુર્યોધન મોકલે છે કે આશીર્વાદ લઈ આવો. દુર્યોધનની પત્ની આશીર્વાદ માટે આવી છે. ભીષ્મ પિતામહને પગે લાગે છે. પગે લાગતાની સાથે ભીષ્મ પિતામહ બોલવા લાગ્યા કે દેવી, એ બેટા, હમણાં તો આવીને આશીર્વાદ તું લઈ ગઈ, આ ફરી ફરી છે ના આશીર્વાદ? કેવા લાગી કે હું તો હમણાં જ આવી છું. ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ કે આ જરૂર નટખટ કૃષ્ણની જ લીલા છે આ બધી. કુટીરની બહાર ગયા. થોડેક દૂર ત્યાં કૃષ્ણ ભગવાન ને જોયા. પોતે સાલ ઓઢેલી, લાકડી હાથમાં, ફાનસ હાથમાં, કે કાના તે છળ કપટથી આ જે કાર્ય કર્યું ને એની મને ખબર પડી ગઈ. મનની અંદર તો ભીષ્મ પિતા પણ વિચાર કરતા હતા કે જે થયું એ સારું થયું. ભગવાન કેવા લાગ્યા કે દાદા, તમે વચન માગો, તમે જે માગશો ને હું તમને આપીશ. ત્યારે ભીષ્મ પિતામહને ભગવાને વચન આપ્યું હતું કે તમારી છેલ્લા ઈચ્છા હશે ને ત્યારે હું તમને પહેલા મરણ વખતે દર્શન આપીશ, પછી તમે અહીંથી વિદાય લેશો આ પૃથ્વી ઉપરથી. આ વચન ભગવાને ત્યાં આપ્યું હતું. એ વચનને માન આપવા માટે ભગવાન ત્યાં દ્વારિકા જતા પહેલા રોકાયા છે. ત્યારબાદ વિદુરજી ધૃતરાષ્ટ્રને ખૂબ સમજાવે છે, ગાંધારીને પણ સમજાવે છે કે તમારે તમારા કુલનો વંશ થઈ ગયો, કૌરવોનું નિકંદન થયું, હવે તમારી છેલ્લી અવસ્થામાં પણ તમે અત્યારે ભાઈના ઘેર એમના જ આધારે પડી રહ્યા છો. જાઓ, વનમાં જઈને ભક્તિ કરો, પ્રભુનું શરણ લો, તો તમારું જીવન કલ્યાણ થાય. વિદુરજી ખૂબ સમજાવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બે પોતે જંગલમાં ગયા. જંગલમાં જઈ કુટીર બનાવી પ્રભુ ભક્તિમાં લાગી ગયા. અને ધીમે 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 પ્રભુ ભક્તિમાં લાગતા લાગતા એ જંગલની અંદર, કુટીરની અંદર અચાનક એક દિવસ આગ લાગી. આગ લાગતા આ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બંને પોતે પ્રભુને લીન થયા છે. એક દિવસ નારદજી આવ્યા હસ્તિનાપુરની અંદર. યુધિષ્ઠિર રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, કળિયુગ હવે થોડાક દિવસની અંદર આવનાર છે. આ કળિયુગ આવશે ત્યાં ધર્મ અહીંયા રહેશે નહીં. માટે તમે બધા પોતાના સ્વદેહે સ્વર્ગારોહણ કરો. યુધિષ્ઠિર નારદજીને સમજાવ્યા એ રીતે યુધિષ્ઠિરને, એટલે પાંચે પાંડવો પોતાના આ દીકરાને પરીક્ષિત રાજાને રાજ્યનો કારભાર સોંપી દઈ અને પોતે સ્વદેહે પોતે હિમાલય ગાળવા નીકળ્યા છે. સ્વર્ગારોહણ કર્યું. ત્યારબાદ પરીક્ષિત રાજા આ પૃથ્વી ઉપર રાજ્ય કરવા લાગ્યો. પરીક્ષિત રાજા ધર્મ ધુરંધર રાજા એક દિવસ દિગ્વિજય કરવા માટે આ રાજા પોતાના સૈન્ય સહિત
જંગલમાં નીકળે છે। જંગલમાં જતા જતા ખૂબ થાકથી રહિત થયો। થાકથી રહિત થયો એટલે ત્યાં એને એક નજરમાં જંગલમાં એક આશ્રમ જેવું દેખાયું। આશ્રમમાં જાય છે। એ આશ્રમની અંદર જતા જતા વચ્ચે એને એક દ્રશ્ય પણ એવું પડ્યું કે જ્યાં ધર્મરૂપી એક બળદ હતું। ધરતીરૂપી ગાય, એ ગાયને ધરતીને એટલે કે ગાય ને એક બળદ આ બે હતા અને એક શુદ્ર પુરુષ હતો। એ પુરુષ લાકડી લઈને આ ગાયને મારી રહ્યો હતો, બળદને મારી રહ્યો હતો, દુઃખ આપી રહ્યો હતો। એ શુદ્ર પુરુષ બીજો કોઈ નહીં, એ જ કલી। એ કલીને શિક્ષા કરવા માટે આ રાજા પહેલા એમની પાસે જઈ અને કહેવા લાગ્યો કે હે શુદ્ર પુરુષ, કોણ છે તું? મારા રાજ્યની અંદર તું આવું કૃત્ય ક્યાં શા માટે કરે છે? કલી કહેવા લાગ્યો કે રાજન, અત્યાર સુધી સતયુગ ચાલ્યો, દ્વાપર ગયો, ત્રેતા ગયો, બધો ગયો, પણ હવે મારું રાજ્ય છે, હવે મારો વારો આવ્યો। આ કલિયુગની અંદર હવે મારું રાજ્ય ચાલશે। તમે અત્યાર સુધી રાજ્ય કર્યું, વાત સાચી, પણ મને હવે અહીંયા રહેવા માટે જગ્યા આપો। કલિયુગે આ રીતે કીધું એટલે રાજા કહેવા લાગ્યો પણ આ ધર્મરૂપી જે બળદ છે ને શા માટે મારે છે? એ ધર્મરૂપી બળદ ના 3 પગ તે કાપી નાખ્યા છે અને ચોથો પગ ઉપર આ ધર્મ ઉભો છે। શાવે માટે આવું કૃત્ય કરે છે? તો કલી કહે છે કે સતયુગની અંદર જે સત્ય હતું એ સત્ય સતયુગની અંદર પૂરું થઈ ને દ્વાપર ત્રેતાની અંદર દાન, દયા, આ બધા જે કંઈ હતા ધીમે ધીમે નાશ પામ્યા છે। પરંતુ કળિયુગની અંદર હજી ભક્તિ થોડી ઓછી થઈ, પણ પૂર્ણ ઓછી થઈ નથી। કળિયુગ આ રીતે કહેવા માંડ્યો એટલે એને રાજાને એમ થાય છે કે ભાઈ આ કળિયુગને મારવો યોગ્ય નથી, એ મારી નાખવું એમને એ યોગ્ય ના કહેવાય, માટે એને શિક્ષા કરું। ખાલી શિક્ષા કરવા માટે કલિયુગને કહેવો તૈયાર થયો છે। રાજા જેવો શિક્ષા કરવા માટે આમ હાથ ઉગામે છે। કળિયુગ કહેવા લાગ્યો કે હું આપના શરણે છું અને શરણે આવેલાને મારવું એ રાજાને શોભે નહીં। રાજાએ પોતાનો હાથ પાછો લીધો। મને ખાલી રહેવા માટે જગ્યા જોઈએ છે। કળિયુગ કે આપના રાજ્યમાં થોડી એવી જગ્યા આપો મને રહેવા માટે। રાજા કહેવા લાગ્યો કે તને જગ્યા આપી દઉં, આજથી 4 જગ્યાએ તને જગ્યા આપું છું, ત્યાં ત્યારે રહેવાનું। મદિરા, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં જઈને રે ભાઈ।
જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કલિયુગનો વાસ છે ભાઈ. બીજી જગ્યા આપે છે જુગાર જ્યાં રમાતો હોય ત્યાં જઈને તું તારું વસ નિવાસ. ત્રીજી જગ્યા આપે છે વ્યભિચાર જ્યાં થતો હોય ત્યાં તારો વાસ થાય. આ બધી જગ્યાઓ આપવા માંડ્યા એટલે કળિયુગ કહેવા લાગ્યું કે રાજા આ બધી જે જગ્યાઓ તમે કહો છો ને એ તો બધી એકદમ ખરાબ જગ્યાઓ છે. આ જગ્યાએ રહીને હું શું કરું? મને તો એવી જગ્યા કંઈક આપો, કોઈક સારી જગ્યા તો જોઈએ ને. હું માગું એક જગ્યા તમે આપો. રાજા કહેવા લાગ્યા કે બોલ માગ. બીજી કોઈ નહીં જગ્યા સુવર્ણમાં મારો વાસ થાય કે છે. રાજા વિચાર કરવા લાગ્યો સુવર્ણમાં તારો વાસ થાય? સોનું તો બધાને પહેરવા જોઈએ ભાઈ. સોનામાં વાસ આપી દે તો બધાની પાસે કળિયુગ આવી જાય. રાજા વચન આપે છે કે સુવર્ણમાં વાસ થાય તારો, પણ એ કયું સુવર્ણ? અનિતિનું સુવર્ણ તમે કમાવી કોઈનું પચાવી પાડેલું સોનું હોય, અનિતિનો પૈસો હોય, એની અંદર તારો વાસ થાય છે. કળિયુગને આ 4 સ્થાન આપ્યા છે. કળિયુગ ત્યાંથી વિદાય થયો. રાજા પાછો પોતાના રાજમહેલમાં આવ્યો. રાજમહેલમાં આવી શાંતિથી બેઠો હતો. એવામાં એને મનમાં વિચાર આવ્યો કે આ મારા વડવાઓનો એક રૂમ છે જેને હંમેશા તાળું મારેલું છે. એ રૂમની અંદર કંઈક એવા પુરાણો, કંઈક એવા રત્નો, જે કંઈ હોય મને જોવા તો દે. આ જોવા માટે જ્યારે રૂમ ખોલે છે ત્યાં એક સરસ મજાનો પેટો હતો. એ પેટારાની અંદર ખોલતા એને ત્યાં એક હીરા માણિક જડે એક સોનાનો સુવર્ણ મુગુટ દેખાયો. એ મુગુટ ઉપર એને મન થયું કે આવો સરસ મજાનો મુગુટ આ પેટામાં પડ્યો છે, લાવને હું પહેરું. હવે આ મુગુટ બીજા કોઈનો હતો નહીં ભાઈ, જરાસંઘનો હતો. જરાસંઘે લોકોને હણી હણી અનિતિનું ધન પોતાના ઘરમાં ભેગું કર્યું હતું. આ જરાસંઘનો મુગુટ દિગ્વિજય વખતે યુધિષ્ઠિર ભીમસેન યુદ્ધ કરી અને એમના ત્યાંથી આ બધું લઈ આવ્યા. જરાસંઘનો મુગુટ માથે મૂક્યો. સોનાનો મુગુટ એ મુગટની અંદર આવીને એ કળિયુગ બેસી જાય છે ને રાજાની બુદ્ધિ બગડે છે. રાજાને મૃગયા કરવાનો વિચાર આવી ગયો. જંગલમાં પહોંચ્યો. આ જંગલમાં ગયો ત્યાં આ શ્રમિક ઋષિના આશ્રમમાં જલ પીવાના બહાને જાય છે. જલ પીવાના બહાને ગયો પણ ત્યાં શ્રમિક ઋષિ ધ્યાનમાં બેઠા હતા. એમની નજર રાજા તરફ જતી નહીં, ન ગઈ એમની નજર. એટલે રાજા ગુસ્સે થયો કે હું આ પૃથ્વીનો રાજા અને આ ઋષિ મારું સામું પણ નથી જોતો, મારું સ્વાગત નથી કરતો. રાજાને ક્રોધ આવી ગયો, કેમ કે કળિયુગ માથે બેઠો હતો. કળિયુગના માણસોનો ક્રોધ બહુ આવી જાય. રાજા ત્યાં એના નજરમાં એક સર્પ જતો જોયો. સર્પને માર્યો છે અને સર્પને એના તીર વડે લઈ અને ગળામાં આ શ્રમિક ઋષિના ગળામાં પધરાવ્યો છે. ઋષિનું અપમાન કર્યું, પરંતુ ઋષિને તો કંઈ ધ્યાનમાં બેઠા હતા, કંઈ અસર નથી થઈ.
રાજા ત્યાંથી વિદાય લઈ પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે રાજાએ ઘરે આવી પોતાનો મુગુટ ઉતાર્યો, ઉતારતાની સાથે એને પસ્તાવો થવા લાગ્યો કે આ મેં શું કર્યું? આજે અત્યાર સુધી કોઈ ઋષિનું અપમાન મેં નથી કર્યું, મારાથી આ શું થઈ ગયું? કળિયુગ મુગુટમાંથી જ્યારે નીચે ઉતર્યો ને આમ પસ્તાવો થાય છે. આ બાજુ શમીક ઋષિનો પુત્ર શૃંગી પોતે નદીની અંદર સ્નાન કરવા ગયેલા આવ્યા. એના મિત્રો દ્વારા ખબર પડી કે તારા પિતાનું અપમાન કર્યું છે કોઈ રાજાએ, એના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે. આ જાણ થતા શમીક ઋષિના પુત્ર શૃંગીએ ત્યાં જ પાણીની અંજલિ ભરી છે અને કહેવા લાગ્યો કે જેણે પણ મારા પિતાનું અપમાન કર્યું છે એ વ્યક્તિનું આજથી 7મા દિવસે એનો સર્પદંશથી મૃત્યુ થશે. શૃંગી નો શ્રાપ લાગ્યો છે. આ બાજુ શ્રાપ લાગ્યો. શૃંગી ઘરે આવ્યા, પોતાના પિતાને સમાધિમાંથી જાગૃત થયા એટલે કીધું તો એ ઋષિ પાછા ધ્યાનમાં લાગી જોયું તો આ પરીક્ષિત રાજાએ આ કૃત્ય કર્યું એ ખબર પડી. રાજાને આ ખોટું થઈ ગયું છે એવું સમજ્યું અને આ ઋષિ પોતાના પુત્રને સમજાવે છે કે પુત્ર, તે પણ આવો શ્રાપ આપી દીધો ને બહુ મોટી ભૂલ કરી છે. સાર્વભૌમ આવો રાજા છે, ધાર્મિક છે, આ તો એનાથી ભૂલ થઈ ગઈ છે. પરંતુ હવે શ્રાપ આપ્યો એટલે એનું નિવારણ તો કંઈ થાય નહીં. ઋષિ પોતાના પુત્રને કહે છે એને રાજાને જઈને જાણ કરો, જેથી કરીને આજથી 7મા દિવસ 7 દિવસ એને મળે અને મૃત્યુનું નિવારણ એ પોતે કરી શકે. એના માટે રાજાને તમે જઈને પહેલા એ સમાચાર આપો. રાજાને સમાચાર મળ્યા. રાજાએ તે જ ઘડી તે જ ક્ષણ પોતાનું રાજ્ય જે કંઈ હતું એ બધું પોતાના પુત્રને સોંપી અને ત્યાંથી ગાદી છોડી અને જંગલમાં જઈ અને પોતે આ પોતાના મૃત્યુનું નિવારણ કઈ રીતે થાય એ રીતે ઋષિઓને પૂછવા લાગ્યા છે. ઋષિઓએ જણાવ્યું કે 7 દિવસ પછી આપનું સર્પદંશથી મૃત્યુ થાય એના નિવારણ માટે તમે ગંગાના કિનારે જઈ અને ભગવાન શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરો, જેથી તમારું મરણ સુધરે. આ મરણ છે ને એને સુધારવા માટે તમારે શ્રીમદ ભાગવતનું રસપાન કરવું પડશે. શ્રીમદ ભાગવત એ તમારો આ જે મરણનો ભય છે એને દૂર કરશે. મરણના ભયના અંદરથી તમારે મુક્તિ મેળવવી હોય તો તમે ગંગાના કિનારે જાઓ. પરીક્ષિત રાજા ત્યાંથી ગંગાના કિનારે આવ્યા. હવે આ બધા ત્યાં ગંગાના કિનારે સનત કુમારો બધા શ્રીમદ ભાગવતની રચનાનું પાલન ત્યાં કરી રહ્યા હતા. એવામાં સુખદેવજી એમને પણ પૂછવા લાગ્યા કે 7 દિવસ પછી જો જેનું મૃત્યુ હોય તો એને શું કરવું જોઈએ. ત્યારે સનત કુમારો એમને સમજાવે છે કે 7 દિવસ પછી એનું મૃત્યુ હોય એવા સદગુરુનો સહારો લઈ પરમ એવા શ્રીમદ ભાગવતનું રસપાન કરશે તો એને ભગવાનનું ધામ અવશ્ય મળશે, એમાં કોઈ શંકા નથી. આટલું આગળની કથા બપોર પછી બહુ મોડું ના કરતા. 3 વાગે અહીંયા હાજર જુઓ. મારી કથામાં થોડી તૂટ ના પડે એના માટે 3 વાગે અહીંયા બધા હાજર હોય તો મને કથા કરવાની મજા આવશે. અત્યારની પ્રથમ સત્રની બીજા દિવસની કથાને વિરામ આપું છું. બપોરની કથા બરાબર 3 વાગે એટલે 2:45 વાગે અહીંયા બધા હાજર જોયું. 3 વાગે હું આવી જઈશ.
ભગવાનની 2 મિનિટ સ્મરણ કરી ને આજની પ્રથમ સત્રને આપણે વિરામ આપીશું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 નારાયણ. बोल श्री भागवत महापुराण की जय. आइए सब मिलके गाइए हरे नमः. बोलो बदा हरे नमः. हरे नमः. हरे नमः. हरे नमः. नमः पार्वती पतये हर हर महादेव हर